એસ્તેરનું પુસ્તક અધ્યાય 1। અહાસ્વેરોસ જે હિંદથી તે કુશ સુધી 127 પ્રાંતો પર રાજ કરતો હતો, તેના સમયમાં એમ બન્યું કે રાજા સુસાના મહેલમાં પોતાના રાજ્યાસન પર બેઠેલો હતો। તે દરમિયાન તેની કારકિર્દીને 3જે વર્ષે તેણે પોતાના સર્વ સરદારોને તથા પોતાના હજુરિયાને મિજબાની આપી। ત્યારે ઈરાન તથા માદાયના અમલદારો, પ્રાંતોના અમીરો તથા સરદારો તેની હજુરમાં હાજર થયા હતા। તે વેળાએ તેણે પોતાના વિખ્યાત રાજ્યની રિદ્ધિ તથા પોતાના મહાપ્રતાપનો વૈભવ ઘણા દિવસો સુધી એટલે 180 દિવસ સુધી દેખાડ્યા। એ પછી રાજાએ સુસાના મહેલમાં જેઓ હાજર હતા તે નાના મોટા સર્વ લોકને 7 દિવસ સુધી રાજમહેલના બાગના ચોકમાં મિજબાની આપી। ત્યાં થોડા લીલા તથા આસમાની રંગના લુગડાના પડદા, રૂપાની કડીઓવાળા તથા આરસપહાણના સ્તંભો સાથે જાંબુડી તથા બારીક સરની સૂતરી વડે ટાંગેલા હતા। સોના રૂપાના પલંગ લાલ, ધોળા, પીળા તથા કાળા આરસપહાણના ફરસબંદી પર હતા। તેઓને પીવાને માટે પ્યાલા તો સોનાના હતા, પ્યાલા તરે તરેના હતા અને રાજાનો દ્રાક્ષારસ રાજાની ઉદારતા પ્રમાણે પુષ્કળ હતો। તે નિયમસર પીવામાં આવતો, કોઈએ બલાત્કાર કરી શકતું નહીં, કેમ કે રાજાએ પોતાના મહેલના સર્વ કારભારીઓને હુકમ કર્યો હતો કે તમારે પ્રત્યેક માણસની મરજી પ્રમાણે વર્તવું। વાસ્તી રાણીએ પણ અહાસ્વેરોસ રાજાના રાજગૃહમાં સ્ત્રીઓને મિજબાની આપી। 7મે દિવસે રાજાનું મન દ્રાક્ષારસથી મગ્ન હતું ત્યારે તેણે મહુમાન, બિઝદા, હારભોના, બિગ્દા, અબાગ્દા, ઝેથાર તથા કારકાસ એ 7 ખોજા અહાસ્વેરોસ રાજાના હજુરિયા ચાકર હતા। તેઓને આજ્ઞા કરી કે વાસ્તી રાણીને રાજમુગટ પહેરાવીને તેનું સૌંદર્ય લોકોને તથા સરદારોને દેખાડવા સારું મારી હજુરમાં લાવો, કેમ કે તે દેખાવમાં ફૂટડી હતી। પણ રાજાએ પોતાના ખોજાઓની મારફતે જે આજ્ઞા કરી હતી તે પ્રમાણે આવવાને વાસ્તી રાણીએ ના પાડી, માટે રાજાને બહુ ક્રોધ ચડ્યો અને તે ક્રોધથી તપી ગયો। ત્યારે રાજાએ સમયો પારખનાર જ્ઞાનીઓને પૂછ્યું, કેમ કે નિયમ તથા રૂઢિ જાણનારા સર્વને પૂછવાનો રાજાનો રિવાજ હતો। તેની પાસે ઈરાનના તથા માદાયના 7 સરદારો કાર્સના, શેથાર, આદમાથા, તાર્શીશ, મેરેસ, માર્સના તથા મમુખાન બેઠેલા હતા। તેઓ રાજાની હજુરમાં આવ-જા કરી શકતા હતા અને રાજ્યમાં પહેલી બેઠકોના હકદાર હતા કે કાયદા મુજબ વાસ્તી રાણીને આપણે શું કરવું, કેમ કે ખોજાઓની મારફતે આપેલી મારી આજ્ઞાનો અમલ તેણે કર્યો નથી। મમુખાને રાજાની તથા સરદારોની સમક્ષ ઉત્તર આપ્યો કે વાસ્તી રાણીએ કેવળ રાજાનો અન્યાય કર્યો છે એમ નહીં, પરંતુ સર્વ સરદારોનો તથા અહાસ્વેરોસ રાજાના સર્વ પ્રાંતોના સર્વ લોકોનો પણ અન્યાય કર્યો છે, કેમ કે રાણીનું આ કૃત્ય સર્વ સ્ત્રીઓમાં જાહેર થશે તો સર્વત્ર એવા સમાચાર ફેલાશે કે અહાસ્વેરોસ રાજાએ વાસ્તી રાણીને પોતાની હજુરમાં આવવાનો હુકમ કર્યો પણ તે આવી નહીં। ત્યારે સ્ત્રીઓ પોતપોતાના ધણીઓને તુચ્છકાર પાત્ર લેખવશે। ઈરાન તથા માદાયના સરદારોની સ્ત્રીઓએ રાણીના એ કૃત્ય વિશે સાંભળ્યું હશે, તેઓ પણ આજે રાજાના સર્વ સરદારોને એમ જ ગણશે અને તેથી પુષ્કળ તિરસ્કાર તથા ક્રોધ ઉત્પન્ન થશે। જો રાજાની ઈચ્છા હોય તો એક બાદશાહી ફરમાન બહાર પાડવું જોઈએ ને તે ફરે નહીં, માટે ઈરાનના તથા માદાયના કાયદાઓમાં તે નોંધાવવું જોઈએ કે વાસ્તી હવે પછી અહાસ્વેરોસ રાજાની હજુરમાં કદી ન આવે અને રાજાએ તેનું રાણીપદ તેના કરતાં કોઈ સારી હોય તેને આપવું। રાજા જે હુકમ કરશે તે જ્યારે તેના આખા સામ્રાજ્યમાં પ્રસિદ્ધ થશે, કેમ કે તે વિશાળ છે, ત્યારે સર્વ સ્ત્રીઓ પોતપોતાના ભરથારોને એટલે નાનાને તેમજ મોટાને માન આપશે। એ સૂચના રાજાને તથા સરદારોને સારી લાગી, તેથી રાજાએ મમુખાનના કહેવા મુજબ કર્યું। રાજાએ તેના સર્વ પ્રાંતોમાં દરેક પ્રાંતની લિપિ પ્રમાણે તથા દરેક દેશની ભાષા પ્રમાણે પત્રો મોકલ્યા કે પ્રત્યેક પુરુષ પોતાના ઘરમાં અધિકાર ચલાવે અને એ હુકમ તે પોતાના લોકની ભાષામાં પ્રગટ કરે।
અધ્યાય 2 અહાસ્વેરોસ રાજાનો ક્રોધ શમ્યો. ત્યાર પછી વાસ્તી રાણીએ જે કર્યું હતું તે તથા તેની વિરુદ્ધ જે હુકમ કાઢવામાં આવ્યો હતો તે તેને યાદ આવ્યા. ત્યારે રાજાની ખિજમત કરનારા સેવકોએ કહ્યું કે રાજાને સારું સુંદર જુવાન કુમારિકાઓની શોધ કરવી. રાજાએ પોતાના રાજ્યના સર્વ પ્રાંતોમાં અમલદારોને એ કામને માટે નીમવા જોઈએ કે તેઓ સર્વ સુંદર જુવાન કુમારિકાઓને સુસાના મહેલના જનનખાનામાં રાજાના ખોજા હેગેના હવાલામાં એકઠી કરે અને તેઓને જોઈને એવા સુગંધી દ્રવ્યો આપવા. જે કુમારિકા રાજાને પસંદ પડે તે વાસ્તીને ઠેકાણે રાણી થાય. એ વાત રાજાને ગમી અને તેણે એ પ્રમાણે કર્યું. મોર્દખાઈ નામનો એક યહૂદી સુસાના મહેલમાં હતો. તે કીસના પુત્ર સિમઈના પુત્ર યાયીરનો પુત્ર હતો. તે બિન્યામીની હતો. યહૂદાનો રાજા યખોન્યા કે જેને બાબિલનો રાજા નબુખાદનેસ્સાર લઈ ગયો હતો તેની સાથે જે બંદીવાન થઈને ગયા હતા તેમની સાથે તેને પણ યરુશાલેમથી લઈ જવામાં આવ્યો હતો. તેણે પોતાના કાકાની દીકરી હદાસ્સા એટલે એસ્તેરને ઉછેરીને મોટી કરી હતી. કેમ કે તેને મા બાપ નહોતા. તે કુમારિકા સુંદર કાંતિની તથા ફૂટડી હતી અને તેના મા બાપના મોવા પછી મોર્દખાઈએ તેને પોતાની દીકરી કરી લીધી હતી. રાજાનો હુકમ તથા ઠરાવ સાંભળીને ઘણી કુમારિકાઓને સુસાના મહેલમાં હેગેના હવાલામાં એકઠી કરવામાં આવી. ત્યારે એસ્તેર પણ રાજાને ઘેર હેગે ખોજાના હવાલામાં આવી. એ કુમારિકા તેને પસંદ પડી તેથી તેના પર મહેરબાની થઈ અને તાકીદે તેણે રાજાના ઘરમાંથી તેને જોઈએ તેવા સુગંધી દ્રવ્યો, ઉત્તમ ભોજન તથા તેના મોભા પ્રમાણે શાન દાસીઓ આપ્યા. વળી તેને તથા તેની દાસીઓને જનાનખાનામાં સહુથી ઉત્તમ ઓરડાઓ પણ આપ્યા. એસ્તેરે પોતાની જાત, ગોત્ર કે વંશની ખબર પડવા દીધી નહીં, કેમ કે મોર્દખાઈએ તેને તેમ કરવાની મના કરી હતી. એસ્તેરની શી હાલત છે તથા તેનું શું થશે એ જાણવા સારું મોર્દખાઈ પ્રતિદિન જનાનખાનાના આંગણા સામે હેરાફેરા મારતો હતો. સ્ત્રીઓની રીત પ્રમાણે પ્રત્યેક કુમારિકાની બરદાસ્ત 12 માસ સુધી થતી, કેમ કે તેઓને તૈયાર કરવાના દિવસો આ રીતે પૂરા થતા. એટલે 6 માસ બોળના તેલથી ને 6 માસ સુગંધી પદાર્થોથી તથા સ્ત્રીઓને પાવન કરનારા પદાર્થોથી તેઓને તૈયાર કરવામાં આવતી. પછી જ્યારે અહાસ્વેરોસ રાજાની હજુરમાં જવાનો તેનો વારો આવતો ત્યારે ધારો એવો હતો કે જનાનખાનામાંથી રાજાના મહેલમાં જતી વેળાએ તે જે કંઈ માંગે તે તેને આપવામાં આવે. સાંજે તે અંદર જતી અને સવારે બીજા જનાનખાનામાં રાજાનો ખોજો સાઆસકા જે ઉપપત્નીઓનો રક્ષક હતો તેના હવાલામાં પાછી આવતી. રાજા તેનાથી સંતુષ્ટ થઈને તેના નામથી તેને બોલાવે તે સિવાય તે કદી ફરીથી રાજા પાસે જતી નહીં. હવે મોર્દખાઈએ પોતાના કાકા અબીહાઈલની પુત્રી એસ્તેરને પોતાની દીકરી કરી લીધી હતી. તેનો જ્યારે રાજાની પાસે માહે જવાનો વારો આવ્યો ત્યારે રાજાના ખોજા તથા સ્ત્રી રક્ષક હેગેએ જે નીમ્યું હતું તે સિવાય તેણે બીજું કંઈ માંગ્યું નહીં. જેઓએ એસ્તરને જોઈ તે સર્વએ તેના વખાણ કર્યા. એસ્તેર અહાસ્વેરોસ રાજાની કારકિર્દીના 7મા વર્ષના 10મા માસમાં એટલે ટેબેત માસમાં તેની હજુરમાં તેના રાજમહેલમાં દાખલ થઈ. રાજાએ સર્વ સ્ત્રીઓ કરતાં એસ્તેર પર વધારે પ્રીતિ રાખી અને તેણે તે પર સર્વ કુમારિકાઓ કરતાં વધારે કૃપા તથા મહેરબાની રાખી. માટે તેણે તેને માથે રાજમુગટ પહેરાવીને વાસ્તીને ઠેકાણે તેને રાણી ઠરાવી. તે વેળાએ રાજાએ પોતાના સર્વ સરદારોને તથા પોતાના સેવકોને મોટી મિજબાની આપી. તે મિજબાની એસ્તેરના માનમાં હતી. તેણે પ્રાંતોમાં તે દિવસ તહેવાર તરીકે પાળવાનો હુકમ કર્યો અને રાજાને છાજે તેવી બક્ષિસો આપી. બીજી વેળા કુમારિકાઓ એકઠી કરવામાં આવી ત્યારે મોર્દખાઈ રાજાના દરવાજામાં બેઠો હતો. મોર્દખાઈના ફરમાવ્યા પ્રમાણે હજુ સુધી
એસ્તેરે પોતાની જાત તથા ગોત્ર વિશે ખબર પડવા દીધી ન હતી. એસ્તેર મોર્દખાઈને ઘેર રહેતી હતી. ત્યારની પેઠે હાલ પણ તે તેની આજ્ઞા પાળતી હતી. મોર્દખાઈ રાજાના દરવાજામાં બેઠેલો હતો. તે દરમિયાન રાજાના દરબારોમાંના બિગથાન તથા તેરેસ નામના બે ખવાસોએ ગુસ્સે થઈને અહાસ્વેરોસ રાજા પર હાથ નાખવાની કોશિશ કરી. તે વાત મોર્દખાઈને જાણવામાં આવી. તે તેણે એસ્તેર રાણીને જણાવી અને એસ્તેરે મોર્દખાઈને નામે તે બાબત રાજાને કહી દીધી. તે વાતની તપાસ થતાં તે ખરી માલુમ પડી. તેથી તે બંનેને એક ઝાડ પર ફાંસી દેવામાં આવી અને રાજાની પાસે રખાતા કાળવૃતાંતના પુસ્તકમાં તેની નોંધ લેવાઈ. અધ્યાય 3. તે પછી અહાસ્વેરોસ રાજાએ અગાગી હામદાથાના પુત્ર હામાનને ઊંચી પદવીએ ચઢાવ્યો. તેણે તેની બેઠક તેની સાથેના સર્વ સરદારોથી ચડતી રાખી. રાજાના સર્વ સેવકો જેઓ રાજાના દરવાજામાં હતા તેઓ નમસ્કાર કરીને હામાનને માન આપતા, કેમ કે રાજાએ તેના વિશે એવી આજ્ઞા કરી હતી. પણ મોર્દખાઈ તેને નમસ્કાર કરતો નહીં અને તેને માન પણ આપતો નહીં. ત્યારે રાજાના સેવકો જેઓ રાજાના દરવાજામાં હતા તેઓએ મોર્દખાઈને પૂછ્યું, તું રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરે છે? તેઓ દરરોજ તેને એમ કહેતા, તેમ છતાં તે તેઓનું સાંભળતો નહીં. ત્યારે એમ થયું કે મોર્દખાઈની આવી વર્તણૂક તે સહન કરશે કે નહીં એ જોવા સારું તેઓએ હામાનને કહી દીધું, કેમ કે તેણે તેઓને કહ્યું હતું કે હું યહૂદી છું. જ્યારે હામાને જોયું કે મોર્દખાઈ મને નમસ્કાર કરતો નથી ને મને માન આપતો નથી, ત્યારે તે ક્રોધે ભરાયો. પણ એકલા મોર્દખાઈ ઉપર હાથ નાખવો એ તેને હલકું લાગ્યું, કેમ કે મોર્દખાઈ કઈ જાતનો છે તે તેઓએ તેને જણાવ્યું હતું. તે માટે હામાને અહાસ્વેરોસના આખા રાજ્યમાંના સર્વ યહૂદીઓનો એટલે મોર્દખાઈની આખી કોમનો વિનાશ કરવાની કોશિશ કરી. અહાસ્વેરોસ રાજાના 12મા વર્ષના પહેલા માસમાં એટલે નિસાન માસમાં પ્રતિદિન અને પ્રતિ માસને માટે ચિઠ્ઠીઓ એટલે પૂર નાખવામાં આવી અને 12મા માસના એટલે અદાર માસના 13મા દિવસ પર ચિઠ્ઠી પડી. ત્યારે હામાને અહાસ્વેરોસ રાજાને કહ્યું કે તારા રાજ્યના સર્વ પ્રાંતોના લોકોમાં પસરેલી તથા વિખરાયેલી એક પ્રજા છે. તેઓના નિયમો સર્વ લોકોનાથી જુદા છે. તેઓ રાજાના કાયદા પણ પાળતા નથી. તેથી તેઓને જીવતા રહેવા દેવા એ રાજાને હિતકારક નથી. જો રાજાની મરજી હોય તો તેઓનો નાશ કરવાનું ફરમાન બહાર પાડવું જોઈએ અને રાજાના ખજાનચીઓના હાથમાં હું 10,000 તાલંત રૂપું રાજાના ભંડારમાં લઈ જવા માટે આપીશ. એ સાંભળીને રાજાએ પોતાની મુદ્રિકા પોતાના હાથમાંથી કાઢીને યહૂદીઓના શત્રુ અગાગી હામદાતાના પુત્ર હામાનને આપી. રાજાએ હામાનને કહ્યું કે તારું રૂપું તથા તે લોક પણ તને સ્વાધીન કરવામાં આવ્યા છે, માટે તને ઠીક લાગે તેમ કરજે. તે પછી પહેલા માસને 13મે દિવસે રાજાના ચીટનીસોને બોલાવવામાં આવ્યા અને હામાને જે સર્વ આજ્ઞાઓ આપી તે પ્રમાણે રાજાના અમલદારો પર, દરેક પ્રાંતના સુબાઓ પર તથા દરેક પ્રજાના સરદારો પર અર્થાત દરેક પ્રાંતની લિપિ અને દરેક પ્રજાની ભાષા પ્રમાણે લખવામાં આવ્યું અને અહાસ્વેરોસ રાજાને નામે તે હુકમો લખાયા અને રાજાની મુદ્રિકાથી તેના ઉપર મહોર કરવામાં આવી. કાસદોની મારફતે રાજાના સર્વ પ્રાંતોમાં તે રવાના કરવામાં આવ્યા કે એક જ દિવસે 12મા માસની એટલે અદાર માસની 13મી તારીખે સર્વ યહૂદીઓનો જુવાન, વૃદ્ધ, બાળકો તથા સ્ત્રીઓનો વિનાશ કરવો એટલે કતલ કરીને તેમને મારી નાખવા અને તેઓની માલ મિલકત લૂંટી લેવી. એ હુકમ દરેક પ્રાંતમાં જાહેર થાય તે માટે તેની નકલ સર્વ પ્રજાઓમાં પ્રગટ કરવામાં આવી કે તેઓ તે દિવસને માટે તૈયાર રહે. કાસદો રાજાની આજ્ઞા પ્રમાણે તાકીદે રવાના થયા. તે હુકમ સુસાના મહેલમાં જાહેર થયો. રાજા તથા હામાન દ્રાક્ષારસ પીવાને બેઠા, પણ સુસા નગરમાં ગભરાટ મચી રહ્યો. અધ્યાય 4. જે સગળું કરવામાં આવ્યું તે મોર્દખાઈએ જાણ્યું. ત્યારે તેણે પોતાના વસ્ત્રો ફાડીને ટાટ પહેર્યું અને રાખ જોડીને નગરમાં તે નીકળી પડ્યો અને મોટે ઘાટે દુઃખથી પોક મૂકીને રડ્યો.
તે છેક રાજાના દરવાજા આગળ આવ્યો, કેમ કે ટાટ પહેરીને રાજાના દરવાજામાં બેસવાની પરવાનગી કોઈને નહોતી. સર્વ પ્રાંતોમાં જ્યાં જ્યાં રાજાની આજ્ઞા તથા ફરમાન જાહેર કરવામાં આવ્યા, ત્યાં ત્યાં યહૂદીઓમાં મોટો શોક તથા ઉપવાસ તથા વિલાપ તથા કલાપીટ થઈ રહ્યા, અને ઘણા ટાટ તથા રાખ પાથરીને તેમાં સૂતા. એસ્તેરની દાસીઓએ તથા તેના ખોજાઓએ આવીને તેને તે વિશે કહ્યું. રાણી અતિશય દુઃખી થઈ. મોર્દેખાઈ પોતાના અંગ પરથી ટાટ કાઢીને બીજા વસ્ત્રો પહેરે તે માટે એસ્તેરે વસ્ત્રો મોકલ્યા, પણ તે તેણે પહેર્યા નહીં. રાજાના ખોજાઓમાંનો હતાક નામે એક હતો, જેને રાણીની ખિજમતમાં રહેવા સારું નિમ્યો હતો. તેને એસ્તરે બોલાવીને ફરમાવ્યું કે મોર્દેખાઈ પાસે જઈને ખબર કાઢ કે એ શું છે અને એમ કરવાનું કારણ શું છે. હતાક નીકળીને રાજાના દરવાજા સામેના નગર ચોકમાં મોર્દેખાઈ પાસે ગયો. મોર્દેખાઈએ પોતાના પર જે સર્વ આવી પડ્યું હતું તે તથા યહૂદીઓનો નાશ કરવાને હામાને જે નાણું રાજાના ભંડારમાં આપવાનું કહ્યું હતું તેનો આંકડો તેને બરાબર કહી સંભળાવ્યો. વળી તેઓનો નાશ કરવાનો હુકમ સુસામાં કરવામાં આવ્યો હતો તેની નકલ તેણે તેને આપી કે તે એસ્તરને તે દેખાડે અને તેને કહી બતાવે, અને તેને વિનવે કે રાજાની હજુરમાં જઈને તે પોતાના લોકને સારું કાલાવાલા કરીને રૂબરૂ અરજ કરે. હતાકે પાછા આવીને મોર્દેખાઈનું કહેલું એસ્તરને કહ્યું. ત્યારે એસ્તરે હતાક સાથે વાત કરીને મોર્દેખાઈ પર સંદેશો મોકલ્યો કે રાજાના સર્વ સેવકો તથા રાજાના પ્રાંતોના લોકો જાણે છે કે જે કોઈ પુરુષ કે સ્ત્રી વગર બોલાવીએ અંદરના ચોકમાં રાજાની પાસે જાય, તે વિશે એક જ કાયદો છે કે તેને મારી નાખવો. ફક્ત જેની સામે રાજા સોનાનો રાજદંડ ધરે તે જ જીવતો રહે. પણ મને તો આ 30 દિવસથી રાજાની હજુરમાં જવાનું તેડું આવ્યું નથી. એસ્તેરનો સંદેશો તેણે મોર્દેખાઈને કહી જણાવ્યો. ત્યારે મોર્દેખાઈએ તેને કહ્યું કે તારે એસ્તેરને એવો પ્રત્યુત્તર આપવો કે સર્વ યહૂદીઓ કરતાં તને રાજમહેલમાં બચવાનો વધારે સંભવ છે, એમ તારે પોતાના મનમાં ધારવું નહીં. જો તું આ સમયે છેક છાનીમાની બેસી રહેશે તો યહૂદીઓને માટે મદદ તથા બચાવ બીજી જગ્યાએથી મળશે, પણ તારો તથા તારા બાપના કુટુંબનો નાશ થઈ જશે, અને તને રાણીપદ પ્રાપ્ત થયું છે તે આવા જ સમયને સારું નહીં હોય એ કોણ જાણે છે. ત્યારે એસ્તરે તેઓને કહ્યું કે તમારે મોર્દેખાઈને એવો પ્રત્યુત્તર આપવો કે જા, સુસામાં જેટલા યહૂદીઓ છે તે સર્વને એકઠા કર, અને તમે સર્વ આજે મારે સારું ઉપવાસ કરો. 3 દિવસ સુધી રાત્રે કે દિવસે તમારે કંઈ ખાવું કે પીવું નહીં. હું તથા મારી દાસીઓ પણ એવી જ રીતે ઉપવાસ કરીશું. જો કે તે નિયમ વિરુદ્ધ છે તો પણ હું રાજાની હજુરમાં જઈશ. જો મારો નાશ થાય તો ભલે થાય. ત્યારે મોર્દેખાઈ પોતાને રસ્તે ગયો, અને એસ્તરે તેને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યું. અધ્યાય 5. ત્રીજે દિવસે એસ્તર રાજપોશાક પહેરીને રાજમહેલના અંદરના ચોકમાં રાજાના નિવાસસ્થાનની સામે ઊભી રહી. રાજા રાજમહેલમાં બાણાની સામે પોતાના રાજ્યાસન પર બિરાજેલો હતો. રાજાએ એસ્તર રાણીને ચોકમાં ઊભી રહેલી જોઈ. ત્યારે તેની રહેમ નજર તેના પર થવાથી પોતાના હાથમાંનો સોનાનો રાજદંડ તેણે એસ્તર રાણી સામો ધર્યો. એટલે એસ્તર પાસે આવીને રાજદંડની ટોચને અડી. રાજાએ તેને કહ્યું કે એસ્તર રાણી, તારી શી ઈચ્છા છે અને તારી શી અરજ છે? તું અડધું રાજ્ય માંગશે તોય તે તને આપવામાં આવશે. એસ્તરે તેને કહ્યું કે આપને ઠીક લાગે તો મેં જે મિજબાની તૈયાર કરી છે તેમાં આપ હામાન સાથે આજે પધારો. ત્યારે રાજાએ કહ્યું કે હામાનને તાકીદ કરો કે એસ્તરના કહેવા મુજબ તે હાજર થાય. જે મિજબાની એસ્તરે તૈયાર કરી હતી તેમાં રાજા તથા હામાન આવ્યા. દ્રાક્ષારસ પીતી વેળાએ રાજાએ એસ્તરને કહ્યું કે તારી શી અરજ છે તે પ્રમાણે તને આપવામાં આવશે, અને તારી વિનંતી શી છે? અડધા રાજ્ય સુધી હું તે મંજૂર કરીશ. ત્યારે એસ્તરે ઉત્તર આપ્યો કે મારી અરજ તથા મારી વિનંતી આ છે. જો આપની મારા પર કૃપાદ્રષ્ટિ હોય અને જો આપને મારી અરજ પ્રમાણે બક્ષિસ આપવાની તથા મારી વિનંતી ફળીભૂત કરવાની ઈચ્છા હોય તો રાજાને હામાન જે મિજબાની હું તેઓને સારું તૈયાર કરું તેમાં આવે. એટલે રાજાના કહેવા પ્રમાણે હું કાલે કરીશ. ત્યારે તે દિવસે હામાન મનમાં હરખાતો તથા આનંદ કરતો કરતો બહાર નીકળ્યો. પણ જ્યારે હામાને
મોર્દખાઈને રાજાના દરવાજામાં બેઠેલો દીઠો કે એ તો ઊભો થતો નથી કે મને જોઈને કાપતો નથી, ત્યારે તે મોર્દખાઈ પર ક્રોધે ભરાયો. તથાપિ હામાન ગમ ખાઈને ઘેર આવ્યો ત્યારે તેણે સંદેશો મોકલીને પોતાના મિત્રોને તથા પોતાની સ્ત્રી ઝેરેશને બોલાવ્યા. હામાને તેઓની આગળ પોતાની ભારે સમૃદ્ધિ, પોતાના સંતાનોની મોટી સંખ્યા, રાજા તરફથી મળેલી પદવીઓ અને તેને રાજાના સરદારો તથા દરબારીઓથી શ્રેષ્ઠ ઠરાવવામાં આવ્યો હતો તે સર્વ કહી સંભળાવ્યું. વળી હામાને કહ્યું, એસ્તેર રાણીએ જે મિજબાની તૈયાર કરી હતી તેમાં તેણે મારા સિવાય બીજા કોઈને પણ રાજાની સાથે આવવાનું કહેણ મોકલ્યું ન હતું. કાલે પણ તેણે મને રાજાની સાથે નોતર્યો છે, પણ જ્યાં સુધી પેલા યહૂદી મોર્દખાઈને હું રાજાના દરવાજામાં બેઠેલો જોઉં છું ત્યાં સુધી આ સર્વ મને કંઈ કામનું નથી. માટે તેની સ્ત્રી ઝેરેશે તથા તેના સર્વ મિત્રોએ તેને કહ્યું કે 50 હાથ ઊંચી એક ફાંસી ચોડાવ અને સવારે રાજાને કહે કે મોર્દખાઈને તે પર ફાંસી દેવી જોઈએ. પછી આનંદે તું રાજાની સાથે મિજબાનીમાં જજે. એ વાત હામાનને ઠીક લાગી અને તેમના કહેવા પ્રમાણે તેણે ફાંસી ઊભી કરાવી. અધ્યાય 6. તે રાત્રે રાજાને ઊંઘ આવી નહીં, તેથી તેણે કાળવૃત્તાંતોની નોંધનું પુસ્તક લાવવાની આજ્ઞા કરી ને રાજાની આગળ તે વાંચવામાં આવ્યું. તેમાં એવું લખેલું માલુમ પડ્યું કે રાજાના દરબારોમાંના 2 ખવાસો નામે બિગ્દાના તથા તેરેસ, જેઓ અહાસ્વેરોસ રાજાના જાન ઉપર હાથ નાખવાની કોશિશ કરતા હતા તે વિશે મોર્દખાઈએ ખબર આપી હતી. રાજાએ પૂછ્યું, એને માટે મોર્દખાઈને શું માન તથા મોભો આપવામાં આવ્યા છે? ત્યારે રાજાના ખિજમતગારોએ કહ્યું કે તેને સારું કંઈ જ કરવામાં આવ્યું નથી. રાજાએ પૂછ્યું કે આંગણામાં કોણ છે? હવે જે ફાંસી હામાને મોર્દખાઈને સારું તૈયાર કરાવી હતી તે પર એને ફાંસી દેવાનું રાજાને કહેવા સારું તે રાજમહેલના બહારના આંગણામાં આવ્યો હતો. રાજાના સેવકોએ તેને કહ્યું કે આંગણામાં હામાન ઊભો છે. રાજાએ કહ્યું કે તેને અંદર આવવા દો. ત્યારે હામાન અંદર ગયો. રાજાએ તેને પૂછ્યું કે જે માણસને માન આપવાની રાજાની ખુશી હોય તેને માટે શું કરવું જોઈએ? હવે હામાને મનમાં વિચાર્યું કે મારા કરતાં બીજા કોને માન આપવા રાજા વિશેષ ખુશ થાય. હામાને રાજાને કહ્યું કે જે માણસને માન આપવાની રાજાની ખુશી હોય તેને સારું તો જે રાજપોશાક રાજાને પહેરવાનો રિવાજ છે તે, તથા જે ઘોડા પર રાજા સવાર થાય છે ને જેને માથે રાજમુગટ મુકાય છે તે લાવવા. તે પોશાક તથા તે ઘોડો રાજાના સૌથી નામીચા સરદારોમાંના એકના હાથમાં આપવા કે જે માણસને માન આપવાની રાજાની ખુશી હોય તેને તે પહેરાવીને ઘોડા પર સવારી કરાવે અને નગરમાં ફેરવે અને તેની આગળ એવી નેકી પોકારવામાં આવે કે જેને માન આપવાની રાજાની ખુશી છે તે માણસને આ પ્રમાણે કરવામાં આવશે. ત્યારે રાજાએ હામાનને કહ્યું કે તાકીદથી તારા કહ્યા પ્રમાણે પોશાક તથા ઘોડો લાવ. યહૂદી મોર્દખાઈ રાજાના દરવાજા આગળ બેસે છે તેને એ જ પ્રમાણે તું કર. તું જે બોલ્યો છે તે સગડામાંથી કંઈ જ રહી જવું ન જોઈએ. ત્યારે હામાને તે પોશાક મોર્દખાઈને પહેરાવ્યો અને તે ઘોડા પર તેને બેસાડીને તેને નગરને રસ્તે ફેરવીને તેની આગળ નેકી પોકારવી કે જેને માન આપવાની રાજાની ખુશી છે તે માણસને આ પ્રમાણે કરવામાં આવશે. મોર્દખાઈ રાજાના દરવાજા આગળ પાછો આવ્યો, પણ હામાન શોક કરતો કરતો પોતાનું માથું ઢાંકીને ઘેર જલ્દી જતો રહ્યો અને પોતા પર જે વીત્યું હતું તે હામાને પોતાની સ્ત્રી ઝેરેશને તથા પોતાના સર્વ મિત્રોને કહી સંભળાવ્યું. ત્યારે તેના મિત્ર મંડળે તથા તેની સ્ત્રી ઝેરેશે તેને કહ્યું કે મોર્દખાઈ કે જેની આગળ તારી પડતી થવા લાગી છે તે જો યહૂદીઓના વંશનો હોય તો તેની વિરુદ્ધ તારું કંઈ ચાલવાનું નથી, પણ તેની આગળ નિશ્ચય તારી પડતી થશે. હજુ તો તેઓ તેની સાથે વાતો કરતા હતા એટલામાં રાજાના ખોજાઓ આવી પહોંચ્યા અને એસ્તરે જે મિજબાની તૈયાર કરી હતી તેમાં તેઓ હામાનને ઉતાવળે તેડી ગયા. અધ્યાય 7. રાજા તથા હામાન એસ્તેર રાણીએ તૈયાર કરેલી મિજબાનીમાં આવ્યા. બીજે દિવસે પણ દ્રાક્ષારસ પીતી વેળાએ રાજાએ એસ્તેરને પૂછ્યું, એસ્તેર રાણી, તારી અરજ શી છે? તે તને બક્ષવામાં આવશે. તારી વિનંતી શી છે? અડધા રાજ્ય સુધી તે મંજૂર થશે. ત્યારે એસ્તેર રાણીએ ઉત્તર આપ્યો કે હે રાજા, જો મારા પર આપની કૃપાદ્રષ્ટિ હોય અને જો આપની મરજી હોય તો મને
જીવતદાન આપો એ મારી અરજ છે, અને મારા લોક મને આપો એ મારી વિનંતી છે, કારણ કે અમે એટલે હું તથા મારા લોક નાશ પામવા, મારી નંખાવા તથા કતલ થઈ જવા સારું વેચાયા છીએ. પણ જો અમે ગુલામો તથા ગુલામણીઓ થવા સારું વેચાયા હોત તો હું મૂંગી બેસી રહેત. પણ જે નુકસાન રાજાને થાત તેને મુકાબલે અમારું દુઃખ કંઈ વિશાળમાં નથી. ત્યારે અહાસ્વેરોસ રાજાએ એસ્તર રાણીને પૂછ્યું કે જેણે પોતાના મનમાં એ પ્રમાણે કરવા હિંમત ધરી છે તે કોણ છે અને તે ક્યાં છે? એસ્તરે કહ્યું, એ વેરી તથા શત્રુ તો આ દુષ્ટ હામાન જ છે. તે સાંભળીને રાજા તથા રાણીની આગળ હામાન ગભરાયો. રાજા પોતાના ક્રોધમાં મદ્યપાન છોડીને મહેલના બાગમાં ગયો. હામાન પોતાનો જીવ બચાવવાને સારું એસ્તર રાણીને વિનંતી કરવાને ઊભો થયો, કેમ કે તે સમજી ગયો કે મારી પાયમાલી કરવાનો રાજાએ નિશ્ચય કર્યો છે. જ્યારે રાજા મહેલના બાગમાં મદ્યપાન કરવાની જગ્યાએ પાછો આવ્યો ત્યારે જે પલંગ પર એસ્તર સૂતી હતી તે પર હામાન પડેલો હતો. રાજાએ કહ્યું કે શું મારા મહેલમાં મારી સમક્ષ તે રાણી પર બળાત્કાર પણ કરશે? આ શબ્દ રાજાના મોંમાંથી નીકળતા જ હજુરિયાઓએ હામાનનું મોં ઢાંકી દીધું. જે ખોજાઓ રાજાની હજુરમાં તે વખતે ઊભા હતા તેઓમાંના એકે એટલે હાર્બોનાહે કહ્યું કે મોર્દેખાઈ, જેણે રાજાની ઉત્તમ સેવા બજાવી છે તેને જ સારું 50 હાથ ઊંચી ફાંસી હામાને તૈયાર કરાવી છે, તે તેના ઘરમાં ઊભી કરેલી છે. રાજાએ કહ્યું, તે ઉપર એને ફાંસી દો. એમ જે ફાંસી તેણે મોર્દેખાઈને સારું તૈયાર કરી હતી તેના પર તેઓએ હામાનને જ ફાંસી દીધી. ત્યાર પછી રાજાનો ક્રોધ શમી ગયો. અધ્યાય 8. તે દિવસે અહાસ્વેરોસ રાજાએ યહૂદીઓના શત્રુ હામાનનું ઘર-બાર એસ્તર રાણીને સોંપ્યું. મોર્દેખાઈ રાજાની હજુરમાં આવ્યો, કેમ કે તે પોતાનો સોસગો થતો હતો તે એસ્તરે રાજાને જાહેર કર્યું હતું. રાજાએ પોતાની મુદ્રિકા હામાનની પાસેથી પાછી લઈ લીધી હતી તે કાઢીને તેણે મોર્દેખાઈને આપી. એસ્તરે મોર્દેખાઈને હામાનના ઘરબારનો કારભારી ઠરાવ્યો. એકવાર ફરીથી એસ્તર રાજાની હજુરમાં બોલી અને તેને પગે પડીને આંખમાં આંસુ લાવીને તેના કાલાવાલા કર્યા કે અગાગી હામાનનું યોજેલું નુકસાન તથા યહૂદીઓની વિરુદ્ધ તેણે રચેલું કાવતરું રદ કરવું જોઈએ. ત્યારે રાજાએ એસ્તરની સામે સોનાનો રાજદંડ ધર્યો. એટલે એસ્તર ઉઠીને રાજાની હજુરમાં ઊભી રહી. તેણે કહ્યું કે જો આપની મરજી હોય અને જો મારા પર આપની કૃપાદ્રષ્ટિ હોય અને આ વાત આપને યોગ્ય લાગતી હોય અને આપની આંખોને હું ગમતી હોઉં તો રાજાના સર્વ પ્રાંતોના યહૂદીઓનો નાશ કરવાના ઈરાદાથી અગાગી હામદાતાના પુત્ર હામાને જે પત્રો લખ્યા હતા તે રદ કરવાનો હુકમ આપવો જોઈએ, કેમ કે મારા લોક પર જે વિપત્તિ આવી પડવાની છે તે મારાથી સી રીતે જોઈ શકાય, અથવા મારા સગાનો નાશ મારાથી સી રીતે જોઈ શકાય. ત્યારે અહાસ્વેરોસ રાજાએ એસ્તર રાણીને તથા યહૂદી મોર્દેખાઈને કહ્યું કે જુઓ, હામાનના ઘરબાર મેં એસ્તરને સોંપ્યા છે અને તેને તેઓએ ફાંસી પર લટકાવ્યો છે, કારણ કે તેણે પોતાનો હાથ યહૂદીઓ પર નાખ્યો હતો. તમને ઠીક લાગે તે પ્રમાણે તમે યહૂદીઓ ઉપર રાજાના નામથી લખાણ કરો અને રાજાની મુદ્રિકાથી તે મુદ્રિત કરો, કેમ કે રાજાના નામથી લખાયેલો તથા રાજાની મુદ્રિકાથી મુદ્રિત થયેલો લેખ કોઈથી રદ થતો નથી. તે સમયે ત્રીજા માસની એટલે સિવાન માસની 23મી તારીખે રાજાના ચીટનીસોને બોલાવવામાં આવ્યા. મોર્દેખાઈની સર્વ આજ્ઞા પ્રમાણે યહૂદીઓ ઉપર તથા હિંદથી તે કુશ સુધીના 127 પ્રાંતોના અમલદારો, સુબાઓ તથા સરદારો ઉપર જુદા જુદા પ્રાંતોમાં તેમની જુદી જુદી લિપિમાં તથા જુદા જુદા લોકો ઉપર તેમની જુદી જુદી ભાષાઓમાં તથા યહૂદીઓ ઉપર તેઓની લિપિમાં તથા તેઓની ભાષામાં હુકમ લખવામાં આવ્યો. તેણે અહાસ્વેરોસ રાજાના નામથી લખીને રાજાની મુદ્રિકાથી તે મુદ્રિત કરીને ઘોડેસવાર ખેપિયાઓની એટલે રાજાના કામમાં વપરાતા તથા રાજાની અશ્વશાળાની પેદાશના જલદ ઘોડા પર બેઠેલા સવારોની મારફતે પત્ર રવાના કર્યા. તેમાં રાજાએ પ્રત્યેક નગરના યહૂદીઓને એવી પરવાનગી આપી હતી કે તેઓ એકઠા થઈને પોતાના જીવના રક્ષણને માટે એટલે
એટલે સુધી સામા થાય કે જે લોક તથા પ્રાંત તેઓ પર હુમલો કરે, તેના સર્વ બળનો, તેઓના બાળકોનો તથા સ્ત્રીઓનો વિનાશ કરે, તેમને મારી નાખે તથા નષ્ટ કરે અને તેઓને લૂંટી લે. તે છૂટ અહાસ્વેરોસ રાજાના સર્વ પ્રાંતોમાં એક જ દિવસે એટલે 12મો માસ, જે અદાર માસ છે, તેની 13મીએ આપવામાં આવી. એ હુકમ સર્વ પ્રાંતોમાં જાહેર કરવામાં આવે એટલા માટે તેની એક નકલ બધી પ્રજાઓમાં મોકલવામાં આવી. તે જ દિવસે યહૂદીઓએ પોતાના શત્રુઓ પર વેર વાળવાને તૈયાર રહેવાનું હતું. એમ સરકારી કામમાં વપરાતા જલદ ઘોડાઓ પર સવાર થયેલા ખેપિયાઓને રાજાની આજ્ઞાથી તાકીદ કરવામાં આવી હતી. તેઓ ચાલી નીકળ્યા અને તે હુકમ સૂસાના મહેલમાં પ્રગટ કરવામાં આવ્યો. મોર્દેખાઈ આસમાની તથા સફેદ રાજપોશાકને સોનાનો મોટો મુગટ અને બારીક સોનો તથા જાંબુડિયો જામો પહેરીને રાજાની હજૂરમાંથી નીકળ્યો અને સૂસા નગરમાં હર્ષનો પોકાર થઈ રહ્યો. થયેલા હર્ષનાદને લીધે યહૂદીઓ તેજોમય થયા અને તેઓને માન પણ આપવામાં આવ્યું. સર્વ પ્રાંતોમાં અને સર્વ નગરોમાં, એટલે જ્યાં જ્યાં રાજાની આજ્ઞા અને તેનો હુકમ ગયો, ત્યાં ત્યાં યહૂદીઓને હર્ષ પ્રદર્શિત કરવા માટે મિજબાની કરવાનો તે શુભ દિવસ બની રહ્યો. અને તે દેશના લોકમાંના ઘણાક તો યહૂદી થઈ ગયા, કેમ કે તેઓને યહૂદીઓનો ડર લાગ્યો હતો. અધ્યાય 9. હવે 12મા માસને એટલે અદાર માસને 13મે દિવસે રાજાની આજ્ઞાનો તથા તેના હુકમનો અમલ કરવાનો વખત નજીક આવ્યો. તે દિવસે તો યહૂદીઓના શત્રુઓએ તેઓ ઉપર સત્તા મેળવવાની આશા રાખી હતી, પરંતુ તેથી ઉલટું એમ બન્યું કે યહૂદીઓએ જ પોતાના વેરીઓ ઉપર સત્તા મેળવી. તે દિવસે અહાસ્વેરોસ રાજાના સર્વ પ્રાંતોમાં યહૂદીઓ પોતપોતાના નગરોમાં એકઠા થયા, જેથી તેઓનું નુકસાન કરવાની જેઓ કોશિશ કરતા હતા, તેઓના ઉપર તેઓ હાથ નાખે. તેઓની સામે કોઈ ટકી શક્યો નહીં, કેમ કે તેઓનો ડર તે સર્વ લોકોને લાગ્યો હતો. પ્રાંતોના સર્વ સરદારો, અમલદારો તથા સુબાઓ તથા રાજાના કારભારીઓએ યહૂદીઓને સહાય કરી, કેમ કે મોર્દેખાઈનો તેઓને ધાક લાગતો હતો. મોર્દેખાઈ રાજાના મહેલમાં ઉચ્ચ પદ પર નિમાયો હતો. એની કીર્તિ સર્વ પ્રાંતોમાં પસરી ગઈ હતી, કેમ કે મોર્દેખાઈની સત્તા દિવસે દિવસે વધતી ગઈ. યહૂદીઓએ પોતાના સર્વ શત્રુઓનો તલવારથી સંહાર કરીને તેમનો નાશ કર્યો અને પોતાના દ્વેષીઓ સાથે પોતાની મરજીમાં આવે તેમ વર્તન ચલાવ્યું. સૂસાના મહેલમાં યહૂદીઓએ 500 માણસોને મારી નાખીને તેઓનો નાશ કર્યો. પાર્સાનદાથાને, દાલ્ફોનને, આસ્પાથાને, પોરાથાને, અદાલ્યાને, અરીદાથાને, પારમાસ્તાને, અરીસાઈને, અરીદાઈને તથા વાયઝાથાને, એટલે યહૂદીઓના વેરી હામદાથાના 10 પુત્રોને તેઓએ મારી નાખ્યા, પણ લૂંટ પર તેઓએ હાથ નાખ્યો નહીં. તે જ દિવસે સૂસાના મહેલમાં જેઓને મારી નાખવામાં આવ્યા હતા, તેઓની સંખ્યા રાજાને જાહેર કરવામાં આવી. રાજાએ એસ્તેર રાણીને કહ્યું કે સૂસાના મહેલમાં યહૂદીઓએ 500 માણસોને તથા હામાનના 10 પુત્રોને મારી નાખીને તેમનો નાશ કર્યો છે, તો મારા બાકીના બીજા પ્રાંતોમાં તેઓએ કોણ જાણે શું કર્યું હશે. હવે તારી શી અરજ છે તે તને બક્ષવામાં આવશે, બીજી તારી શી વિનંતી છે તે પણ મંજૂર કરાશે. ત્યારે એસ્તરે તેને કહ્યું કે જો આપની મરજી હોય તો સૂસામાં જે યહૂદીઓ છે તેઓને આજના હુકમ પ્રમાણે કાલે કરવા દેવું જોઈએ, વળી હામાનના 10 પુત્રોને ફાંસીએ ટાંગવા જોઈએ. રાજાએ તે પ્રમાણે કરવાની આજ્ઞા આપી અને સૂસામાં એવો હુકમ પ્રગટ કરવામાં આવ્યો અને હામાનના 10 પુત્રોને તેઓએ ફાંસી દીધી. સૂસામાંના યહૂદીઓ અદાર માસને 14મે દિવસે પણ એકઠા થયા. તેઓએ સૂસામાં 300 માણસોને મારી નાખ્યા, પણ લૂંટ પર તેઓએ હાથ નાખ્યો નહીં. બીજા જે યહૂદીઓ રાજાના પ્રાંતોમાં હતા, તેઓ એકઠા થઈને પોતાના જીવ બચાવવા માટે સામા થયા. પોતાના શત્રુઓ ઉપર તેઓએ વેર વાળ્યું અને તેઓમાંના 75,000ને તેઓએ મારી નાખ્યા, પણ લૂંટ પર તેઓએ હાથ નાખ્યો નહીં. અદાર માસને 13મે દિવસે એવું બન્યું
અને તેને 14મે દિવસે તેઓએ આરામ ભોગવીને તેને બીજબાનીના તથા આનંદના દિવસ તરીકે ઉજવ્યો. પણ સુસામાના યહૂદીઓ તેની 13મીએ તથા તેની 14મીએ એકઠા થયા અને તેની 15મીએ તેઓએ આરામ ભોગવીને તેને બીજબાનીના તથા આનંદના દિવસ તરીકે ઉજવ્યો. એ કારણથી ગામડાના જે યહૂદીઓ કોટ વગરના કસ્બાઓમાં રહે છે તેઓ અદાર માસના 14મા દિવસને આનંદોત્સવના, મિજબાનીના અને એકબીજા ઉપર ભેટો મોકલવાના દિવસ તરીકે પાળે છે. મોર્દેખાઈએ અહાસ્વેરોસ રાજાના પાસેના તેમજ દૂરના સર્વ પ્રાંતોના સર્વ યહૂદીઓ પર લેખી હુકમ મોકલ્યો કે અદાર માસની 14મે તથા 15મે દિવસે તમારે વર્ષોવરસ તહેવાર પાળવા, કેમ કે તે દિવસોમાં યહૂદીઓને તેમના શત્રુઓ તરફથી નિરાંત મળી હતી અને તે માસ તેઓને માટે ખેદને બદલે આનંદનો તથા શોકને બદલે હર્ષનો થઈ ગયો હતો. તમારે તે દિવસોએ મિજબાનીના તથા આનંદના અને એકબીજા પર ભેટો મોકલવાના અને દરિદ્રીને દાન આપવાના દિવસો ગણવા. તેઓએ પોતે જે કરવા માંડ્યું હતું તથા મોર્દેખાઈએ તેઓ ઉપર જે લખ્યું હતું તે પ્રમાણે કરવાનું યહૂદીઓએ માથે લીધું, કેમ કે સર્વ યહૂદીઓના શત્રુ અગાગી હામદાતાના પુત્ર હામાને યહૂદીઓનો નાશ કરવાની પેરવી કરી હતી અને તેઓનો સંહાર કરીને તેઓનો નાશ કરવા માટે પૂર એટલે ચિઠ્ઠીઓ નાખી હતી. પણ જ્યારે તે વાતની ખબર રાજાને પડી ત્યારે તેણે પત્રો દ્વારા આજ્ઞા કરી કે તેણે જે દુષ્ટ યોજના યહૂદીઓ વિરુદ્ધ યોજી હતી તેને ઉથલાવીને તે યોજનાનો તે પોતે ભોગ થઈ પડે તેમ કરવું અને તેને તથા તેના પુત્રોને ફાંસી દેવી. આ કારણથી તેઓએ એ દિવસોનું પૂર ઉપરથી પૂરીમ નામ પાડ્યું છે. એથી એ પત્રના સર્વ વચનોને લીધે તથા આ બાબત વિશે જે તેઓએ જોયું હતું તથા તેઓ પર જે આવી પડ્યું હતું તેને લીધે યહૂદીઓએ ઠરાવ કરીને પોતાને માટે, પોતાના સંતાનોને માટે તથા પોતાની સાથે ભળી ગયેલા સર્વજનોને માટે એવી અડગ પ્રતિજ્ઞા લીધી કે દર વર્ષે એ 2 દિવસોએ લેખ પ્રમાણે તથા ઠરાવેલા વખત પ્રમાણે અમારે તહેવાર પાળવા. એ દિવસોને વંશ પરંપરા દરેક કુટુંબમાં, દરેક પ્રાંતમાં તથા દરેક નગરમાં યાદ રાખીને પાળવા. એ પૂરીમના દિવસો યહૂદીઓમાંથી ટળી ન જાય અને તેઓના વંશજોમાંથી તેઓનું વિસ્મરણ ન થાય. ત્યાર પછી પૂરીમ વિશે આ બીજો પત્ર મંજૂર થાય માટે અબીહાઈલની પુત્રી એસ્તેર રાણીએ તથા યહૂદી મોર્દેખાઈએ પૂર્ણ અધિકારથી તે લખ્યો અને તેણે અહાસ્વેરોસના રાજ્યના 127 પ્રાંતોમાંના સર્વ યહૂદીઓ પર શાંતિદાયક પ્રમાણભૂત પત્ર મોકલ્યા કે જેમ યહૂદી મોર્દેખાઈએ તથા એસ્તર રાણીએ તેઓને આજ્ઞા આપી હતી અને જેમ તેઓએ પોતાને માટે તથા પોતાના સંતાનોને માટે ઉપવાસની તથા પોતાના વિલાપની બાબતમાં ઠરાવ કર્યો હતો તે પ્રમાણે પૂરીમના એ દિવસો એઓને ઠરાવેલા સમયે પાળવાનો નિયમ કાયમ કરવામાં આવે. એસ્તરની આજ્ઞાથી પૂરીમની આ બાબતો કાયમ કરવામાં આવી અને પુસ્તકમાં તેની નોંધ રાખવામાં આવી. અધ્યાય 10. અહાસ્વેરોસ રાજાએ દેશ ઉપર તથા સમુદ્રના બેટો ઉપર કર નાખ્યો. તેના પરાક્રમના તથા તેના સામર્થ્યના સર્વ કૃત્ય તથા જે ઉચ્ચ પદવીએ રાજાએ મોર્દેખાઈને ચડાવ્યો હતો તેનો સંપૂર્ણ અહેવાલ માદાઈના તથા ઈરાનના રાજાઓના કાળવૃત્તાંતોના પુસ્તકમાં લખેલો છે. કેમ કે યહૂદી મોર્દેખાઈ અહાસ્વેરોસ રાજાથી બીજા દરજ્જાનો તથા યહૂદીઓમાં મહાન પુરુષ ગણાતો હતો અને પોતાના દેશબંધુઓનો માનીતો હતો, કારણ કે તે પોતાના લોકોનું હિત શોધતો અને તેઓ વધારે ને વધારે આબાદ થાય તે માટે યત્નો કરતો હતો.